જો તમે લોકો બેટા એન્જિનિયરિંગમાં સ્ટડી કરી રહ્યા છો તો MYSY નો તમને કેટલો બેનિફિટ મળે છે એવું તમને આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ. MYSY માં તમારે એક તો પહેલા 12th સ્ટાન્ડર્ડની અંદર PCM હોય કે PCB હોય, તમે લોકોનો જો 80% થી ઉપર હોય, કોઈ પણ હોય, સાયન્સના પર્સન્ટાઇલ, ઓરલ પર્સન્ટાઇલ, થિયરી પર્સન્ટાઇલ, 3 ટાઈપના પર્સન્ટાઇલ લખેલા હોય છે. તેમાંથી કોઈ પણ પર્સન્ટાઇલ તમારો અબવ 80 હોય અને તમારી ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોય તો તમે લોકો MYSY માટે એલિજિબલ છો. CBSE બોર્ડ વાળાને પર્સન્ટાઇલ લખેલા હોતા નથી, બટ ACPCની વેબસાઇટ પર પર્સન્ટાઇલનું ટેબલ આવી ગયેલું હોય છે કે 220 માંથી તમારા જે 70 ને 80 એવી રીતે તમારા પેપર હોય છે થિયરીના, એ આઉટ ઓફ 220 કેટલા માર્ક્સ છે, તમારા કેટલા પર્સન્ટાઇલ બને છે, એ ACPCની વેબસાઇટ પર અવેલેબલ હોય છે. એના હિસાબે જો તમારા પર્સન્ટાઇલ અબવ 80 થતા હોય અને ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોય તો તમે લોકો MYSY માં એપ્લાય કરી શકો છો. એવા તમામ વિદ્યાર્થીઓ, તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય, ACPC થ્રુ લીધું હોય, તમે લોકો એપ્લાય કરી શકો છો. ફ્રી સીટ હોય કે ના હોય, તમે લોકો એપ્લાય કરી શકો છો. કેટલો બેનિફિટ મળે છે? તો તમારી કોલેજની ફીસના 50% અને 50,000 બંનેમાંથી જે ઓછું હોય. ફોર એક્ઝામ્પલ, તમારી કોલેજની ફી 2 લાખ રૂપિયા છે તો એના 50% થાય 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા અને 50,000 બંનેમાંથી ઓછું કોણ છે? 50,000. તમને લોકોને 50,000નો ફાયદો થશે. જો તમારી કોલેજની ફી 75,000 છે તો એના 50% કેટલા થાય? એના 50% થાય 37.4,000. બરાબર, 37.45K. અને 50,000 બંનેમાંથી ઓછું કોણ? 37.5K. તો તમને એટલી સ્કોલરશીપ મળશે. પ્લસ તમને લોકોને બુક એલાઉન્સ મળતું હોય છે 5,000 રૂપિયાનું વન ટાઈમ બુક એલાઉન્સ મળે છે, અને હોસ્ટેલના 1200 રૂપિયા પર મંથનું તમને લોકોને હોસ્ટેલનું પણ એલાઉન્સ મળતું હોય છે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે. એપ્લાય કરવાનું તમારે MYSYની વેબસાઇટ પર જઈને એપ્લાય કરવાનું હોય છે. લગભગ સપ્ટેમ્બર મહિનાની આજુબાજુ સ્ટાર્ટ થતું હોય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં તમે લોકો જઈને આમાં એપ્લાય કરી શકો છો.